ચેનલ. તો કેમ છો બધા? ગુજરાતી? યસ. તો હવેથી હું મારા બધા જ બ્લોગ્સનું શૂટિંગ ગુજરાતીમાં કરીશ. કેમ? તો થયું એવું કે હું ગયો હતો થોડાક દિવસ પહેલાં અમદાવાદ. જોડે જોડે હું બ્લોગ પણ શૂટ કરતો જતો હતો અને એ ટોટલી બ્લોગનું શૂટિંગ મેં કર્યું હતું હિન્દીમાં. તો હિન્દીમાં શૂટ કરવાને કારણે મારે ઘણી બધી મિસ્ટેક્સ થતી હતી. 2 વખત 3 વખત ક્યારેક તો 4 થી 5 વખત મારે રીટેક લેવા પડતા હતા, છતાં પણ મારે થોડીક મિસ્ટેક્સ રહી જતી હતી. તો મેં ડીપલી સ્ટડી કર્યું અને પછી ફાઇનલ એ ડિસિઝન લીધું કે હું હવેથી વ્લોગિંગ ગુજરાતીમાં કરીશ. જે શોર્ટ્સ છે અને શોર્ટ વિડીયોઝ છે એ હું હિન્દીમાં બનાવીશ, કેમ કે જે બાઇક રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ બધું હું હિન્દીમાં આપીશ. તો અમદાવાદ કેમ ગયા હતા? તો જેમ તમે મારા પાછલા વિડીયોમાં જોયું હતું કે આપણી પાસે આઉટડોરમાં પરફોર્મન્સ માટે સારું માઇક્રોફોન નથી. આપણે મોટો વ્લોગિંગ કરવાનું છે. મોટો વ્લોગિંગમાં તો નોઇઝ કેન્સલેશન ફીચર્સ સારા હોવા જોઈએ, જેના લીધે વિન્ડ નોઇઝ ને એન્વાયરમેન્ટલ નોઇઝ કેપ્ચર ના થાય. આપણે પહોંચી ગયા અમદાવાદ માઇક્રોફોન ખરીદવા માટે. તો આપણે ઘણા બધા સ્ટોર્સમાં ફર્યા, છતાં પણ અમુક સ્ટોર્સમાં લાઈવ ડેમો પોસિબલ ના થયો. તો આપણે ફાઇનલી એક સ્ટોરમાં પહોંચ્યા જ્યાં લાઈવ ડેમો પોસિબલ થયો. લાઈવ ડેમો લીધા પછી આપણે એક માઇક્રોફોન ફાઇનલાઇઝ પણ કર્યું, પણ એ માઇક્રોફોનનું બ્રાન્ડ ન્યૂ પીસ એ સ્ટોર પાસે અવેલેબલ નહોતું. તો આપણે ઓફલાઈન તો માઇક્રોફોનનું લાઈવ ડેમો લઈ જ લીધો હતો. તો એ માઇક્રોફોન પછી મેં ઓનલાઈન ઓર્ડર કરી લીધો. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે છે તારીખ 11. હું અમદાવાદ ગયો હતો 7 તારીખે અને જે વિડીયોનો જે પાછળનો ભાગ છે એ મેં 8 તારીખે શૂટ કર્યો હતો. પણ માઇક મેં 7 તારીખે અમદાવાદથી રિટર્ન થતી વખતે જ ઓર્ડર કરી દીધો હતો. આજે ફાઇનલી આપણું માઇક આવી રહ્યું છે. મેસેજ આવી ચૂક્યો છે કે યોર પાર્સલ ઇઝ આઉટ ફોર ડિલિવરી. તો બસ હવે માઇક ફટાફટ હાથમાં આવી જાય અને આપણે એનું અનબોક્સિંગ કરીશું. તો પાર્સલનો ત્યાં સુધી હું આ ડાયલેક્ટનો ડેશકેમ ઓર્ડર કર્યો છે. ઘણા દિવસથી ઓર્ડર કર્યો હતો પણ મને ઇન્સ્ટોલ કરવાનો ટાઈમ નહોતો મળતો. તો ફાઇનલી આજે હું એને ઇન્સ્ટોલ કરીશ. ડેશકેમ એક બહુ જ જરૂરી વસ્તુ છે કે તમને ખબર જ છે કે આજકાલ ફ્રોડના કેસ અને ફોલ્સ એક્યુઝના કેસ ઘણા વધતા જાય છે, કે સામેવાળો તમારી સાથે આવીને ભટકાય જાણી જોઈને અને તમારી ઉપર જ કેસ કરે કે ભાઈ તમે સામેથી આવીને એની જોડે ભટકાયા. તો ત્યારે આ વસ્તુ બહુ જ કામમાં આવે છે કે તમારી પાસે પ્રૂફ હોય કે ભાઈ આમાં મારો કોઈ વાંક નથી, સામેવાળાએ જાણી જોઈને મારી જોડે એનું ગાડી કે બાઇક ભટકાડ્યું હતું. હું તો કહીશ કે ભાઈ તમે બધા પણ તમારી કારમાં ફોર યોર સેફટી આ ઇન્સ્ટોલ કરો. મેં આ ડાયલેક્ટની ઓફિશિયલ વેબસાઇટમાંથી 2100 રૂપિયાનું ઓર્ડર કર્યું હતું અને આ પ્રાઇસ રેન્જમાં સૌથી સારો આઈ થિંક મારા પોઈન્ટ ઓફ વ્યૂથી આ એક જ પ્રોડક્ટ વેલ્યુ પ્રોવાઈડ કરે છે. કોઈ પેડ પ્રમોશન કે એડવર્ટાઇઝમેન્ટ વિડીયો નથી. આ તો તમારી પોતાની સેફટી માટે જરૂરી છે, એટલે મેં આ પ્રોડક્ટ આ વસ્તુ તમને બતાવી. તો ફાઇનલી આપણું માઇક્રોફોન આવી ગયું છે. જલ્દીથી એને પહેલાં અનબોક્સ કરીએ આપણે. ફાઇનલી આપણું માઇક. તો મેં હોલીલેન્ડનું લાર્ક A1 ડુઓ વાયરલેસ માઇક્રોફોન ઓર્ડર કર્યું હતું. તો સૌ પહેલાં તો આપણે ભગવાન પાસે મૂકીશું, કેમ કે બહુ મોંઘું ડિવાઇસ છે અને આપણા વ્લોગિંગ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો પહેલાં તો શરૂઆત ભગવાનના આશીર્વાદથી કરીશું આપણે. ફાઇનલી માઇકનું અનબોક્સિંગ કરી લીધું છે. આ છે હોલીલેન્ડનું લાર્ક A1 ડુઓ. આ માઇક મેં 5400 રૂપીસમાં પરચેસ કર્યું હતું એમેઝોનમાંથી અને અત્યારે તમે મારો વોઇસ એ માઇકમાંથી જ સાંભળી રહ્યા છો. જોડે જોડે આપણે આ માઇકનું નોઇઝ કેન્સલેશન ફીચર પણ ટ્રાય કરી લઈએ. હું વિન્ડો ઓપન કરી લઈશ, જેના લીધે બેકગ્રાઉન્ડ નોઇઝ અંદર આવી શકે. સો એઝ યુ કેન સી કે અત્યારે વાહનોનો ઘણો અવાજ આવી રહ્યો છે. એક સિંગલ ટેપથી આપણે આનું નોઇઝ કેન્સલેશન ફીચર એક્ટિવ કરી લઈશું. સો એઝ યુ કેન સી કે અત્યારે બેકગ્રાઉન્ડમાંથી કોઈ પણ નોઇઝ નહીં આવતો હોય. તો કેવું લાગ્યું તમને આ માઇકનું આઉટપુટ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હવે આપણે થોડાક ટાઈમમાં મોટો વ્લોગિંગ પણ શરૂ કરી દઈશું, કેમ કે આ એક જ ડિવાઇસની રાહ હતી આપણને કે આપણે આઉટડોર વ્લોગિંગ ચાલુ કરી શકીએ. તો થેન્ક યુ વેરી મચ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ.